Morning student. So in last lecture we discussed essay 530 and in that essay 530 I discussed some of the intro part of sampling risk. Right? Sampling risk શું કહેવાય અને સેમ્પલિંગ રિસ્કના એક એક્ઝામ્પલ સાથે થોડી ઘણી વાત લાસ્ટમાં મેં લેક્ચર પૂરી કરતી વખતે કીધેલી અને એમ બી આપણે વાત થયેલી કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એનો ઇન્ટ્રો પાર્ટ આખો જે છે ફ્રોમ ફર્સ્ટ ટુ એન્ડ તમને સમજાવીશ because audit sampling is very important as far as the essay 530 and your portion is concerned. તો એની ઉપર પૂરેપૂરું આપણું ફોકસ રહેવું જોઈએ essay 530 ની અંદર ઓર સેમ્પલિંગ રિસ્ક ઉપર રાઈટ. તો એ ડિસ્કસ કરીએ અગેન. ચલો, સેમ્પલિંગ રિસ્ક, ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સાઇઝ ઓફ સેમ્પલિંગ. એમાં આપણે ત્રણ પોઈન્ટ ભણ્યા હતા. ફર્સ્ટ પોઈન્ટ વી ડિસ્કસ ઇઝ ટોલરેબલ એરર. टॉलरेबल एरर. सेकंड थिंग आपने डिस्कस करी थी एक्सपेक्टेड एरर. राइट स्टूडेंट. एंड थर्ड वन आपने डिस्कस करवा जई રહ્યા હતા दैट इज अ सैंपल रिस्क. सैंपल रिस्क. सैंपल रिस्क आपने डिस्कस करवा જઈ રહ્યા હતા. એની અંદર જે આપણે સેમ્પલિંગ રિસ્ક ની અંદર સેમ્પલ રિસ્ક માં જે કન્ટેન્ટ આપને મેં સમજાવ્યું એ હું જસ્ટ રિપીટ કરું છું ફોર અ સેક ઓફ ક્લેરિટી. તમે લખી નાખ્યું છે બટ સ્ટીલ it is arise from possibility that it is arise from possibility it is arise from the possibility that તમારે કઈ રીતે લખવાનું છે તમે લાસ્ટ લેક્ચરમાં જે લાસ્ટમાં સેમ્પલિંગ રિસ્કનો મીનિંગ વગેરે લખ્યો એ ઇરેઝ કરી નાખો. ધ ફોર્મ which I am right now writing એ ફોર્મમાં તમારે સેમ્પલિંગ રિસ્ક ફ્રોમ સ્ટાર્ટિંગ લખવાનું છે રાઈટ. તો ફોકસ ઓન ઇટ. ફર્સ્ટ એરો કરીને જ લખજો આ રીતે. ઓડિટર્સ કન્ક્લુઝન. ઓડિટર્સ કન્ક્લુઝન based upon sample. Based upon sample may be different from the conclusion would have been reached if sample audit procedure were applied on entire population. Right? સમજાણો સ્ટુડન્ટ્સ. તો હવે ક્લેરિટી આવી જોઈએ સેમ્પલિંગ રિસ્ક શા માટે અરાઇઝ થાય છે એની માટેની. જો સાંભળો હવે. ઓડિટર્સ કન્ક્લુઝન બેઝડ અપોન સેમ્પલ મે બી ડિફરન્ટ. સ્ટોપ થઈ જાવ અહીંયા. Auditor's conclusion based upon sample may be different from the conclusion would have been reached થઈ શકતું તું if sample audit procedure were applied on entire population. એટલે કે ઓડિટર્સે જે કન્ક્લુઝન આપ્યું છે સેમ્પલ સિલેક્ટ કરીને એ ડિફરન્ટ હોઈ શકતું તું જો ઓડિટર એન્ટાયર પોપ્યુલેશન ને વેરીફાઈ કરે તો. that is what the sampling risk is. that's all students. તો આ સેમ્પલિંગ રિસ્કનો એક ડેફિનેશન કહી શકો, એનો મીનિંગ કહી શકો. ધ્યાનથી આ પર્ટિક્યુલર મીનિંગ લખી નાખો. પહેલા સેમ્પલિંગ રિસ્કનો મીનિંગ લખી નાખો સેમ્પલિંગ રિસ્કનો. અને એની નીચે એક નોટ આપી દો. નોટ જસ્ટ ગીવ ધ નોટ બિલો ધેટ ડેફિનેશન પાર્ટ. અને એમાં લખો નોટની અંદર તમારે લખવાનું છે જસ્ટ રાઇટ ઇટ. if acceptable sample risk is low
if acceptable sample risk is low, large sample size is needed. Large sample size is needed. If acceptable sampling risk is low, large sample size is needed. Okay? जो acceptable sample risk low होय तो large sample size is needed. Just note it down this thing. રાઈટ તો તમને કહેવા શું માંગે છે આની અંદર પહેલા તમે મીનિંગ પાર્ટ સમજ્યા મીનિંગ પાર્ટ પછી નોટ લખી કે જો સેમ્પલિંગ રિસ્ક ઓછું હોય તો તમે વધારે સેમ્પલ સિલેક્ટ કરી શકો છો વોટ ધેટ મીન્સ કે જ્યારે સેમ્પલિંગ રિસ્ક ઓછું છે ત્યારે તમે સેમ્પલ સિલેક્ટ કરવામાં તમને કશો વાંધો નથી બીકોઝ ત્યાં રિસ્ક નથી ત્યાં એવું કોઈ દિવસ નહીં બને કે તમે સેમ્પલ સિલેક્ટ કરીને એના ઉપર ઓપિનિયન આપો છો પણ એ ઓપિનિયન ડિફરન્ટ થઈ શકે જો તમે એન્ટાયર પોપ્યુલેશન વેરીફાઈ કરો તો એવું નહીં બને that is what the sampling risk જે sampling risk નથી તો તમે easily શું કરી શકો છો large sample size select કરી શકો છો but જો sampling risk છે then you having an equation in your mind કે જો આટલું બધું sampling risk હોય so it is very harmful for opinion of the financial statement જો તમે sample ઉપર rely કરીને opinion આપો because sampling risk is high તો vice versa છે if sampling risk is low then large sample size is needed and vice versa right I hope you are clear કે sampling risk જ્યારે વધુ હશે ત્યારે large sample size select કરવાની sampling risk very high છે તો ત્યારે sample ઉપર rely કરવું હિતાવહ નથી right that is what they are talking okay fine go further with એક ચાર્ટ તમારે ડ્રો કરવાનો છે to simply understand the sample risk test of control and test of detail test of control and test of detail આપણે ડિસ્કસ કર્યું હતું જ્યારે હું તમને સેમ્પલ સાઇઝ સમજાવતો હતો ત્યારે ટેસ્ટ ઓફ કંટ્રોલ ની અંદર Scenario 1 controls are ધ્યાનથી અત્યારે લખી નાખો then I will explain controls are more effective than they actually are. Control are more effective than they actually are. Over here, material misstatement does not exist when in fact it does and in fact it does right so this is maybe the situation now come to scenario 2 Scenario 2 controls are less effective
control are less effective but actually the same is more effective. એવી જ રીતે અહીંયા આવી જાઓ. અહીંયા શું હતું? material misstatement does not exist when in fact it does. Now material misstatement exists but in fact it does not. Right? આ કન્ટિન્યુ જે સિનારિયો છે, સિનારિયો 1 and સિનારિયો 2 ની સાથે અહીંયા લખવાનું છે in this part over reliance અને અહીંયા લખવાનું છે under reliance. શાંતિથી આખો ચાર્ટ ડ્રો કરી લો, then I will explain it out. Just draw that chart entirely, sample and risk. Right student? So આને એક એક્ઝામ્પલ સાથે સમજીએ, બટ પહેલા અન્ડરસ્ટેન્ડ કરી લઈએ ટેસ્ટ ઓફ કંટ્રોલ ને ટેસ્ટ ઓફ ડિટેલ ને. ટેસ્ટ ઓફ કંટ્રોલ જે છે ઓલવેઝ મેં તમને કીધું તું કોના નાના ભાઈ છે? કમ્પ્લાયન્સ પ્રોસિજરના નાના ભાઈ છે. ઇફ વી આર ડિસ્કસિંગ ધ ટેસ્ટ ઓફ ડિટેલ તો કોનોય નાનો ભાઈ છે? સબસ્ટેન્સિવ પ્રોસિજરનો નાનો ભાઈ છે, રાઈટ? સો આ બંને જે છે એના જ પાર્ટ છે ટેસ્ટ ઓફ કંટ્રોલ એન્ડ ટેસ્ટ ઓફ ડિટેલ. ધેટ ઇઝ વોટ ઇઝ TOC એન્ડ TOD. શોર્ટ ફોર્મમાં TOC આપણે આને કહેશું ને આને TOD કહેશું, રાઈટ? ચલો સિનારિયો 1 ઉપર આવી જાઓ. ફર્સ્ટ સિનારિયો એઝ એન ઓડિટર સેમ્પલિંગ રિસ્ક આપણે ભણીએ છીએ. ઓકે, controls are more effective than they actually are. Control are more effective than they actually are. What that does mean? As a auditor જ્યારે તમે કોઈ પણ સેમ્પલ સિલેક્ટ કરો છો, say for example કોઈ XYZ આઇટમ છે જેનું તમે સેમ્પલ સિલેક્ટ કર્યું એટલે કે 50% આઇટમ વેરીફાઈ કરીને આ 100% આઇટમ વેરીફાઈ એટલે કે પોપ્યુલેશન. આને પોપ્યુલેશન કહીશું ને આ તમારું સેમ્પલ છે. આ તમારું સેમ્પલ છે 50%, રાઈટ? તો તમે જ્યારે કોઈ પણ આઇટમને વેરીફાઈ કરો છો એટલે કે તમે આ 100% પોપ્યુલેશનમાંથી 50% આઇટમ એટલે કે સેમ્પલને સિલેક્ટ કરીને એને જ્યારે વેરીફાઈ કરવા ગયા ત્યારે તમને ખબર પડી કે કંટ્રોલ આર મોર ઇફેક્ટિવ. તમને એવું લાગ્યું કે ના ભાઈ આ જે 50% મેં ટ્રાન્ઝેક્શન સિલેક્ટ કર્યા અને મેં વેરીફાઈ કર્યા ને એવરીથિંગ ઇઝ ગુડ, એવરીથિંગ ઇઝ ફાઇન, ટોટલી કરેક્ટલી રેકોર્ડેડ. એટલે તમને શું લાગ્યું? જે 50% ટ્રાન્ઝેક્શન તમે જે ઉપાડ્યા એ બધા સાચા અને કરેક્ટલી રેકોર્ડ થયેલા હતા. એટલે વોટ યુ બિલીવ કે આમે જે ટ્રાન્ઝેક્શન સિલેક્ટ કરીને મેં વેરીફાઈ કર્યા એમાં મને કોઈ પણ જાતનું કંટ્રોલમાં બ્રેક થતું એવું ન લાગ્યું. કંટ્રોલ પ્રોસિજર કન્ટિન્યુઅસલી ઇફેક્ટિવલી એપ્લાય થાય છે, રાઈટ? કંટ્રોલ પ્રોસિજર મેનેજમેન્ટે બરોબર એપ્લાય કરી છે અને આ 50 ટ્રાન્ઝેક્શનમાં દરેક કંટ્રોલ પ્રોસિજર જે ફોલો થવી જોઈએ, જે વાઉચર જે છે એ 10 જણા પાસે સાઇન પાસે જાય છે અને પછી તે કોઈ પણ વસ્તુનો ઓર્ડર આવે છે. સે ફોર એક્ઝામ્પલ, રાઈટ? મેં ત્યારે એક્ઝામ્પલ આપ્યું હતું કમ્પ્લાયન્સ પ્રોસિજરમાં કે કોઈ એક પર્ટિક્યુલર હેડ ડિપાર્ટમેન્ટ જે છે એની પાસે અપ્રુવલ માટે લેપટોપનું એક્ઝામ્પલ હતું. લેપટોપ માટે ગયું હતું, પછી એને ઓથોરાઇઝ કર્યું, બીજા લોકો જે કેશિયર છે એ ઓથોરાઇઝ કરશે. એ આખું કંટ્રોલ પ્રોસિજર હતી. તો આ 50 ટ્રાન્ઝેક્શન જે મેં સેમ્પલ બેઝ ઉપર સિલેક્ટ કર્યા એ બધામાં સેમ્પલની અંદર શું થયું કે મેથડ જે છે કંટ્રોલની એ બરોબર પ્રોપરલી ફોલો થઈ ગઈ. એટલે વોટ આઈ બિલીવ કે ભાઈ કંટ્રોલ પ્રોસિજર પરફેક્ટ છે, ઇફેક્ટિવ છે થ્રુ આઉટ ધ યર, રાઈટ? બટ જો હું 100% આઇટમ સિલેક્ટ કરવા જાત એટલે કે અહીંયા આવી જાવ 100% સિલેક્શન ઉપર, if I selected the 100% of the item rather than selecting the sample, તો મારો ઓપિનિયન કાક બીજો હોય. એટલે કે મેં જો 50% સેમ્પલ સિલેક્ટ કર્યું તો મેં એવું કીધું કે કંટ્રોલ આર મોર ઇફેક્ટિવ, બટ એક્ચ્યુઅલમાં નથી. એ ક્યારે ખબર પડે? જો હું 100% વેરીફાઈ કરું તો ઇટ મે બી ધ રિસ્ક ના. કયું રિસ્ક છે કે તમે 50% સેમ્પલ સિલેક્ટ કરીને એમ કહી દો છો કે ભાઈ પર્ટિક્યુલરલી આનો જે કંટ્રોલ છે ઇફેક્ટિવ છે, બટ એક્ચ્યુઅલીમાં ના પણ હોઈ શકે. ઇટ માઇટ બી ધ ચાન્સીસ, રાઈટ?
the item which you selected and give your opinion કે ભાઈ control is more effective, but actually they are not. So that is what first risk is. ત્યાં તમે reliance વધારે કરી દીધું, ભરોસો બેસી ગયો તમને. more effective than they actually are. તમે કીધું more effective છે, actually છે એના કરતા. So this is the sampling risk, student. This is the scenario number 1. I hope you are understand this. Scenario number 1 હતો. Come to this part, test of detail part. Material misstatement does not exist when in fact it does. હવે ટ્રાન્ઝેક્શન વેરીફાઈ કરવાના છે સ્ટુડન્ટ. ટેસ્ટ ઓફ ડિટેલ કોનો નાનો ભાઈ છે? સબસ્ટેન્સિવ પ્રોસિજર નો નાનો ભાઈ છે. શું ડિસ્કસ કરીએ છીએ આપણે? મટીરીયલ મિસસ્ટેટમેન્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ વેન ઇન ફેક્ટ ઇટ ડઝ. જ્યારે તમે 50% ટ્રાન્ઝેક્શન વેરીફાઈ કરીએ આઉટ ઓફ 100%, તમને કોઈ જાતનું મટીરીયલ મિસસ્ટેટમેન્ટ ન લાગ્યું, કોઈ જાતની એરર ન લાગી, એટલે તમે એવું પ્રેઝ્યુમ કરી લીધું કે 100% ઓફ ધી આઇટમ્સ ટોટલી એરર ફ્રી છે અને વિધાઉટ એની મટીરીયલ મિસસ્ટેટમેન્ટ છે, એવું તમે અઝ્યુમ કરી લીધું. બટ એવું ખરેખરમાં નથી હોતું. એટલા માટે કહેવામાં આવ્યું કે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ, એવું તમે કીધું, બટ વેન ઇન ફેક્ટ ઇટ ડઝ, પણ ખરેખરમાં એ હાજર હોય છે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ. So that is what the risk na. This is what the risk of test of detail, student. This is the risk of test of detail ની અંદર material misstatement does not exist, but reality માં ઈ છે, right? તો આ હતું test of control અને આ હતું test of detail. આ બંને કેસમાં ઓડિટર ભાવુક થઈ જાય છે, મારી જેમ. શું થઈ જાય છે? ભાવુક થઈ જાય છે, એટલે વધારે ઇમોશનલ થઈ જાય છે. થોડું વેરીફાઈ કરીને એમ કહી દે છે કે હા બધું પરફેક્ટ છે, બટ ખરેખરમાં હોતું નથી. હવે એક વખત સ્ટુડન્ટ્સ આ આખા ફર્સ્ટ સિનેરિયો ને રીડ કરો, ક્લેરિટી આવી જશે મગજમાં. કંટ્રોલ્સ આર મોર ઇફેક્ટિવ ધેન ધે એક્ચ્યુઅલી આર, રાઈટ? કમ ટુ ધીસ પાર્ટ. મટીરીયલ મિસસ્ટેટમેન્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ વેન ઇન ફેક્ટ ઇટ ડઝ. This is the case of over reliance. This is the case of over reliance, right? હવે આ ફર્સ્ટ સિનેરિયો ને કન્ક્લુડ કરું એ પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલ તમારા બહુ લેમેન લેંગ્વેજમાં આપી દઉં અન્ડરસ્ટેન્ડિંગ માટે. બે છોકરો છોકરી ભેગા થયા. હવે બધા દાંત ન કાઢો ભાઈ, ખાલી મેં કીધું છે હજી બે છોકરો છોકરી, શું થયું એ કઈ વાત નથી કરી, રાઈટ? એ જસ્ટ કહું છું. હા, ગર્લ એન્ડ બોય ભેગા થયા એકબીજા સાથે. પહેલી મીટિંગ કરી બંને એકબીજા જોડે મીટિંગ કરી. એક દિવસ થયો, બે દિવસ મીટિંગ કરી, ત્રીજા દિવસ થયો, ચોથો દિવસ થયો, એક અઠવાડિયું થયું. હવે એક અઠવાડિયામાં જે છોકરો અથવા છોકરી, હું કોઈ એકનું એક્ઝામ્પલ નામ લઈ નહીં બોલું, પણ છોકરો કે છોકરી બેમાંથી એકને એવું લાગ્યું કે ઓહો કેટલો વ્યવસ્થિત છોકરો છે, અને છોકરાને એમ લાગ્યું કેટલી વ્યવસ્થિત છોકરી છે, બધું પરફેક્ટ છે આનામાં, બધી વસ્તુ ટોટલી મને બહુ જ ગમી, રાઈટ? બટ ખરેખરમાં અમુક ટાઈમ તમે સ્પેન્ડ કરો એમની સાથે, એક વીક, એક મહિનો, 5 મહિના, 6 મહિના, વર્ષ, ત્યારે તમને ખબર પડે કે રિયાલિટી શું છે, રાઈટ? ત્યારે તમને સમજાય કે રિયાલિટી શું છે. એટલે મારો કહેવાનો મીનિંગ એમ છે કે ઓડિટરે પ્રાઇમરીલી ખાલી સેમ્પલ સિલેક્ટ કર્યું, એ સેમ્પલને અને આ મેં એક્ઝામ્પલ આપ્યું અને રિલેટ કરો કે 3 દિવસમાં છોકરો એમ કહે છે કે બેસ્ટ, મને બધું પરફેક્ટ લાગે છે એ છોકરીમાં, અથવા છોકરીને એમ થાય છે કે મને બધું પરફેક્ટ લાગે છે એ છોકરામાં. તો ધેટ ઇઝ ધ સેમ્પલ. બટ રિયાલિટી શું હોય છે? આફ્ટર ઓવર ધ પીરિયડ એને ખબર પડે, એટલે કે ઓડિટરના કેસમાં 100% વસ્તુ વેરીફાઈ કરે ત્યારે રિયાલિટી શું થાય છે એને ખબર પડે છે કે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ, બટ ખરેખરમાં મટીરીયલ મિસસ્ટેટમેન્ટ હોય છે, રાઈટ? સો ધેટ ઇઝ વોટ the scenario number 1, case of over reliance. This is the case of over reliance, students. Now come to scenario number 2. હવે તમને આ easily સમજાઈ જશે. scenario number 2, controls are less effective but actually the same is more effective. એટલે ઓડિટર ને જ્યારે સેમ્પલ સિલેક્ટ કર્યું 50% નું, રાઈટ? ત્યારે શું થાય છે? એ 50% નું જે સેમ્પલ સિલેક્ટ કર્યું, અનફોર્ચ્યુનેટલી એ 50% ની આઈટમ જે સિલેક્ટ કરીને એમાં જ એકલા કંટ્રોલના મિસકમ્પ્લાયન્સ હતા, સેજ પણ કંટ્રોલ ફોલો નહોતું થયું. એટલે ઓડિટરને શું લાગશે? બધી વસ્તુ એકલી કંટ્રોલ રિસ્ક, એકલું કંટ્રોલ રિસ્ક છે, કોઈ જાતનું કંટ્રોલ મેથડ ફોલો થતી જ નથી. બટ ખરેખરમાં જો એ 100% વેરીફાઈ કરે ત્યારે એને ખબર પડે કે ના ભાઈ ખરેખરમાં કંટ્રોલ તો ફોલો થાય છે, અમુક ટ્રાન્ઝેક્શનમાં નથી થયું. ધેટ ઇઝ ફાઇન.
તો હવે રીડ કરો, controls are less effective but actually the same is more effective. Come to this part. Material misstatement exists but in fact it does not. એટલે કે 50% જે આઈટમ ઓડિટરે સિલેક્ટ કરી, અનફોર્ચ્યુનેટલી એ 50% આઈટમમાં જ એકલું મટીરીયલ મિસસ્ટેટમેન્ટ નીકળ્યું. એટલે ઓડિટરના માઇન્ડમાં ઇમેજ કેવી બનાવી લેશે? ઓહોહો, એકલું મટીરીયલ મિસસ્ટેટમેન્ટ જ છે. બટ એક્ચ્યુઅલી જો એ 100% આઈટમ સિલેક્ટ કરત તો એને ખબર પડત કે ના ભાઈ, એક્ચ્યુઅલી આટલું બધું મટીરીયલ મિસસ્ટેટમેન્ટ નથી, અમુક આઈટમમાં જ મટીરીયલ મિસસ્ટેટમેન્ટ છે. તો એનો માઇન્ડસેટ ચેન્જ થઈ જાય. Right? So it might be the chances કે material misstatement exists but in fact it does not. એને એવું લાગે છે કે છે but ખરેખરમાં હોતું નથી. તો સ્ટુડન્ટ્સ, આ હતું તમારું સેમ્પલ ઇંગ્લિશ. very important from your exam point of view. આ ક્વેશ્ચન પ્રોબેબલી પૂછાય જ છે તમારી એક્ઝામમાં. ધ્યાનથી આ ક્વેશ્ચન ને સમજીને તમારે લખવાનું છે. અને હું હવે એની ટેકનિકલ લેંગ્વેજ જે છે, આપણી ઇન્સ્ટિટ્યૂટની જે લેંગ્વેજ છે, એ લેંગ્વેજમાં તમને એલોબરેટ કરું છું. જસ્ટ આ ચાર્ટને વ્યવસ્થિત રીતે લખીને તમારી ઓન લેંગ્વેજમાં તમને કોઈ એક્ઝામ્પલ મેં આપ્યું લખવા જેવું લાગે, then you may write. Okay, just read once and write it down, then I will just note it down that thing in our institute language. તો તમને પૂરી ક્લેરિટી સાથે અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે. Okay students, so હવે તમારે શું કરવાનું છે, આ તમે લખ્યું ને તમારા પેજમાં, એની બરોબર નીચે આવી રીતે એરો કરવાનો છે અને આની નીચે બી એરો કરીને લખો અહીંયા નોટ. રાઈટ? હવે નોટ લખાવું છું ટેસ્ટ ઓફ કંટ્રોલ ની નીચે અને ટેસ્ટ ઓફ ડિટેલ ની નીચે. પહેલા આપણે લખીશું નોટ નંબર 1 ટેસ્ટ ઓફ કંટ્રોલ ની નીચે. ચલો લખવાનું શરૂ કરો. The auditor, પહેલા આપણે આમાં લખવાનું છે. સોરી, the case is થોડું ડિફરન્ટ છે. એક મિનિટ, મારી ભૂલ થઈ તમને કહેવામાં. નોટ નંબર 1 જે છે, તમે એક કામ કરો, અહીંયા એરો ના આપશો. સોરી, not to give this arrow, just I remove this to explain you. સ્ટુડન્ટ્સ, તમારે લખવાનું છે નોટ આપીને સિનારિયો 1 એની અંદર નોટ લખવાની છે. સિનારિયો 1 એટલે કયો એ સિનારિયો? that is the case of over reliance, right? અને એની અંદર તમારે નોટ લખવાની છે. this is the note. તો લખો એની અંદર સિનારિયો 1 માં, the auditor is primarily concerned with these types of erroneous conclusion. I repeat, the auditor is primarily concerned with this type of erroneous conclusion because it affects audit effectiveness, and is more likely to lead an inappropriate audit opinion. I repeat the entire note again. The auditor is primarily concerned with this type of erroneous conclusion because it affects audit effectiveness and is more likely to lead an inappropriate audit opinion. That's all. This is the first note in the case of over reliance. Now note number 2. Scenario number 2, note number 2. Scenario number 2 આપવાનું છે અને note number 2 લખો એમાં. This type of erroneous conclusion affects audit efficiency as it would usually lead to additional work to establish
that initial conclusion were incorrect. To establish that initial conclusion were incorrect. I repeat the entire sentence again, just listen. This type of erroneous conclusion affects the audit efficiency, as it would usually lead to additional work to establish that initial conclusion were incorrect. Right? હવે તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું. આ તમને મેં ઇન્સ્ટિટ્યૂટની લેંગ્વેજમાં બંને નોટ લખાવી, બંને સિનારીઓમાં જે તમારે તમારા એક્ઝામમાં લખવાની છે. હવે ધ્યાન આપજો. હવે જે આ પર્ટિક્યુલર મેં નોટ લખાવી એની બાબતે સિમ્પલ એક સેન્ટેન્સમાં સમજાવી દઉં કે નોટ નંબર જે 1 લખીને ધેટ ઇઝ ડાયરેક્ટલી રિલેટ્સ ટુ ઓડિટ ઓપિનિયન. એટલે કે સિનારીઓ નંબર 1 કેસ ઓફ ઓવર રિલાયન્સ. જ્યારે તમે બહુ રિસ્કી છો, આ બંને સિનારીઓમાં સૌથી વધુ રિસ્કી કયો સિનારીઓ છે? સિનારીઓ નંબર 1. મેં ગર્લ્સ બોયઝ નું એક્ઝામ્પલ લીધું તો એમાં બી અગર તમે ઓવર રિલાયન્સ કરી દો છો એન્ડ સબસિક્વન્ટલી યુ રિયલાઇઝ્ડ કે ભાઈ ખરેખર તો આવું હતું, મેં આવું સમજીને આ કરી નાખ્યું, રાઈટ? તો એવા કેસમાં તમને બહુ પસ્તાવો થશે. બટ ઇન સેકન્ડ કેસ ઓફ અંડર રિલાયન્સ, તો ત્યારે તમે સ્ટાર્ટિંગ ફેઝ ઉપર અંડર રિલાયન્સ કરશો બટ ઓવર ધ પીરિયડ તમને ખબર પડશે કે રિયાલિટી આમ નથી, then it will be fine. But the risk is very much higher in scenario number 1 કે એ ડાયરેક્ટ અફેક્ટ કરશે. તો એવી જ રીતે આમાં બી જ્યારે સિનારીઓ નંબર 1 ની અંદર મેં કીધું હતું કે ઓડિટરને એવું લાગે છે કે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ જે છે, બરાબર, મટીરીયલ મિસસ્ટેટમેન્ટ નથી બટ એક્ચ્યુઅલમાં હોય છે, તો એના ઓપિનિયન ઉપર ડાયરેક્ટ અસર થાય છે. કઈ રીતે? કેમ કે ઓડિટરે એકવાર ડિસાઈડ કરી લીધું કે આમાં મટીરીયલ મિસસ્ટેટમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં નથી, એટલે કે ઓવર રિલાયન્સ કરી દીધું. પછી ખબર પડે છે, ઓડિટ કરી નાખે છે, ઓપિનિયન આપી દે છે, પછી ખ્યાલ આવે છે કે ભાઈ ઓહો આમાં તો આટલું બધું મિસસ્ટેટમેન્ટ હતું. તો આપણે જે સેમ્પલ સિલેક્ટ કર્યા જેના બેઝ ઉપર આપણે એમ કીધું કે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ નથી અને આપણે ઓપિનિયન આપી દીધો, તો આપણો ટોટલ આખો ઓપિનિયન છે ઇનકરેક્ટ જશે. ઇટ ઇઝ ઇનઅપ્રોપ્રિએટ ઓપિનિયન, રોંગ ઓપિનિયન, રાઈટ? તો ઈ રિસ્ક વધારે છે ઓવર રિલાયન્સમાં. બટ ઇન કેસ ઓફ સેકન્ડ સિનારીઓ નંબર 2 અને નોટ નંબર 2 માં મેં તમને જે લખાવ્યું કે તમે જ્યારે અંડર રિલાયન્સ કરો છો, અંડર રિલાયન્સ એટલે કે તમને એવું લાગે છે કે મટીરીયલ મિસસ્ટેટમેન્ટ બહુ બધું છે, તો ત્યારે તમારા વર્ક ઉપર બર્ડન આવશે. સર વર્ક ઉપર બર્ડન કઈ રીતે આવશે? તમે એકવાર કહી દીધું કે ભાઈ રિસ્ક જે છે, બરાબર, એ બહુ બધું છે બટ ખરેખરમાં નથી, પણ છતાં તમને એવું લાગે છે કે છે, તો તમે તમારું વર્ક વધારી દેશો. એડિશનલ વર્ક લખો, જોવો નોટ નંબર 2, એડિશનલ વર્ક એ તમારા ઓપિનિયન ઉપર અસર નહીં કરે, એ તમારા વર્ક ઉપર અસર કરશે, રાઈટ? તો ધીસ ઇઝ વોટ નોટ નંબર 1 એન્ડ 2 જે મેં તમને લખાવી સિનારીઓ નંબર 1 અને 2 ને ધ્યાનમાં રાખીને રીડ કરવાની છે. અને આખો આ જે ચાર્ટની સાથે આમે જે નોટ લખાવી, that is the clear concept of sample risk, that's all. I complete the sampling risk now. Okay student, fine. હજુ મને એક સિમ્પલ લેંગ્વેજમાં, ચલો આ લખી દીધું છે. It is fine, no more explanation is required in sampling risk. I hope you are clear with the particular that chart part and the note number જે લખાવી એના ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે sampling risk શું કહેવાય ને શું હોય છે. ચલો come to the new topic, methods of sampling. હવે સમજો ધ્યાનથી. કેટલા ટાઈપ્સની મેથડ હોય છે સેમ્પલિંગ ની અંદર? મેથડ્સ ઓફ સેમ્પલિંગ જે આપણે એક્સપ્લેન હવે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, રાઈટ? મેથડ્સ ઓફ સેમ્પલિંગ. Okay student, so this is the type of sampling. Methods of sampling માં આપણે કઈ કઈ મેથડ્સ આવશે? રેન્ડમ સેમ્પલિંગ, સિસ્ટમેટિક સેમ્પલિંગ, haphazard sampling, monetary unit sampling and a block sampling, last one, right? Okay, so this is the methods of sampling. Random sampling ના further two types છે, simple random sampling અને stratified sampling students. Simple random sampling and stratified sampling. Just draw this chart
and then I will explain you the methods one by one. क्लियर विथ चार्ट ड्रॉ कर लीधो चलो स्टार्ट करिए રેન્ડમ સેમ્પલિંગ થી એક બેસ્ટ એક્ઝામ્પલ લઈને બધી મેથડ્સ ને એક્સપ્લેન કરું છું આ મેથડ્સ તમે પહેલા ડ્રો કરી લીધી આટલી મેથડ્સ છે એક્ઝામ માં ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી તમને કોઈ પણ મેથડ પૂછી શકે છે they might be asked these methods based on MCQ question that is maybe based on the case study based question right તો તમારે પ્રિપેર રહેવાનું છે દરેક મેથડ ના અન્ડરસ્ટેન્ડિંગ સાથે this is the last topic of essay 530 methods of sampling right ચલો મેથડ્સ લખી નાખી એક્ઝામ્પલ સાથે એને સમજીએ અહીંયા જ એક્ઝામ્પલ ડ્રો કરીએ તો મેથડ્સ ની સાથે અન્ડરસ્ટેન્ડ કરવામાં ઈઝી રહેશે right okay understand now what I am saying see say for example sales of ABC Limited debtors suppose ABC Limited નું ટોટલ સેલ્સ છે એ 500 કરોડ નું છે કેટલાનું છે 500 કરોડ આપણે નાની વાત તો કરવાની જ નહીં ભાઈ 500 કરોડ બરાબર છે રાઈટ ચલો આગળ જઈએ હવે એના જે ડેટર્સ છે ડેટર્સ કંપનીના જે ડેટર્સ છે એના અલગ અલગ ટાઇપ્સ છે સર એ ટાઇપ્સ કયા કયા એટલે કે ટાઇપ્સ ની અંદર સે ફોર એક્ઝામ્પલ ગવર્નમેન્ટ ડેટર્સ સેકન્ડ થિંગ ફર્સ્ટ ગવર્નમેન્ટ ડેટર્સ સેકન્ડ કોર્પોરેટ્સ થર્ડ વન retailers fourth one wholesalers and fifth 1 2 3 4 and fifth one others right તો ટોટલ જે 500 કરોડનું જે સેલ્સ છે ABC લિમિટેડ નું એના 5 પ્રકારના ડેટર્સ સાથે ડિવાઇડ થયેલું છે હવે સમજો નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ ટોટલ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે 10 ટ્રાન્ઝેક્શન થયેલા છે કોર્પોરેટ સાથે 20 ટ્રાન્ઝેક્શન થયેલા છે રિટેલર સાથે 30 ટ્રાન્ઝેક્શન થયેલા છે હોલસેલર સાથે 50 ટ્રાન્ઝેક્શન થયેલા છે એન્ડ રિમેનિંગ અધર પાર્ટી પાસે 100 ટ્રાન્ઝેક્શન થયેલા છે રાઈટ ટોટલ ટ્રાન્ઝેક્શન્સ આપણે જે થયા છે 100 50 30 20 and 10 100 150 60 70 80 90 100 200 210 રાઈટ ટોટલ 210 ટ્રાન્ઝેક્શન થયેલા છે તો નંબર ઓફ ટ્રાન્ઝેક્શન ટોટલ કેટલા થયા 210 now your 100% concentration is required here હવે થોડું હું ડીપ માં જતો જાઉં છું તમને સેમ્પલ સાઈઝ બી સાથે સમજાવી દઈશ અગેન ધ્યાન આપજો નંબર ઓફ ટ્રાન્ઝેક્શન 10 20 30 50 અને 100 ટોટલ 210 ટ્રાન્ઝેક્શન થયા સ્ટુડન્ટ્સ રાઈટ ઓકે ફાઇન હવે અમાઉન્ટ ટ્રાન્ઝેક્ટેડ કેટલાની અમાઉન્ટ્સ નું ટ્રાન્ઝેક્શન થયું છે સપોઝ ગવર્નમેન્ટ પાસે 30 કરોડ રાઈટ કોર્પોરેટ્સ ગવર્નમેન્ટ ને આપણે લઈ લઈએ ટોટલ 100 કરોડ ઇન 10 ટ્રાન્ઝેક્શન્સ કોર્પોરેટ્સ માં આવી જાવ કોર્પોરેટ્સ માં ટોટલ 20 નંબર ઓફ ટ્રાન્ઝેક્શન છે 20 ની સામે 150
crores નું ત્યાં ટ્રાન્ઝેક્શન થયું છે, રાઈટ. retailers 50 crores, right. wholesalers say for example 100 crores, right. ટોટલ કેટલા થયા અમાઉન્ટ્સ માં 100 200 300 અને 400, ટોટલ 400 crores ના ટ્રાન્ઝેક્શન થયા, 400 crores અને રિમેનિંગ 100 crores because total number of transaction કેટલું છે 500 crores નું, તો રિમેનિંગ જે રહ્યું 100 crores નું ટ્રાન્ઝેક્શન એ અધર્સ માટે છે, અધર્સ ડેટાસ, રાઈટ. ઓકે ફાઇન. તો આ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન છે, અમાઉન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન આટલું છે. હવે અન્ડરસ્ટેન્ડિંગ ધ્યાનથી લેજો સ્ટુડન્ટ્સ. હવે હું તમને જે એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું વન બાય વન. ચલો, તો એક વસ્તુ તો ક્લાસિફાઈ થઈ ગઈ સ્ટુડન્ટ અહીંયા કે તમારા ટોટલ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન એટલા છે, એની સામે એટલી અમાઉન્ટ ઈ દરેક ટ્રાન્ઝેક્શનમાં ઇન્વોલ્વમેન્ટમાં છે. દરેક ટ્રાન્ઝેક્શનમાં આટલા રૂપિયાની જે અમાઉન્ટ છે એ અત્યારે ઇન્વોલ્વમેન્ટમાં છે. હવે તમારે આનું જે ડેટાસ છે એને વેરીફાઈ કરવાના છે, ઓર ઇનડાયરેક્ટલી આઈ કેન સે કે સેલ્સ મારે વેરીફાઈ કરવું છે. તો કયું સેલ્સ હું કેટલું વેરીફાઈ કરું એની માટે મારે સેમ્પલિંગની મેથડ એપ્લાય કરવી છે. તો રેન્ડમ સેમ્પલિંગ એપ્લાય કરીશ તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ અને સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. તો પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરીએ રેન્ડમ સેમ્પલિંગ થી સ્ટુડન્ટ. તો ધ્યાન આપજો, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ આ એક્ઝામ્પલ સાથે રિલેટ નથી કરતું. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ નો મીનિંગ એવો થાય છે કે તમે ટોટલ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન કેટલા છે 210. હવે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ માં તમે શું કરશો, એક્સેલ ઓપન કરશો અને એમાં દરેક સેલ્સ ઇનવોઇસ ને પેસ્ટ કરશો. હવે એક રેન્ડમ ટેબલ કરીને એક એક્સેલ માં ફોર્મ્યુલા આવે છે, અથવા તમે કોઈ બાર માર્કેટમાં બી તમને રેન્ડમ નંબર ટેબલ કહેશો ને કોઈ બી સ્ટેશનરી શોપમાં તમને રેન્ડમ નંબર ટેબલ આપશે. એ રેન્ડમ નંબર ટેબલનો યુઝ કરીને તમારે સેમ્પલિંગ કરવાનું છે. હું તમને કોમ્પ્યુટર સિસ્ટમની વાત કરું કેમ કે આપણે ઓડિટ કોમ્પ્યુટર સિસ્ટમમાં કરવાનું છે, એવી રીતે ફિઝિકલ નથી કરવાનું. તો તમે 210 ટ્રાન્ઝેક્શન કોમ્પ્યુટરમાં પેસ્ટ કરો છો, ત્યારબાદ તમે રેન્ડમ સેમ્પલિંગ એપ્લાય કરો છો, એટલે કે રેન્ડમ નંબર ટેબલનો યુઝ કરો છો. શું કરો છો? રેન્ડમ નંબર ટેબલનો યુઝ કરો છો. તમે જેવો રેન્ડમ નંબર ટેબલનો ફોર્મ્યુલા આપીને બધા ટ્રાન્ઝેક્શન એટલે કે 210 ટ્રાન્ઝેક્શનને સિલેક્ટ કરો છો, એટલે ઓટોમેટિકલી કોમ્પ્યુટર તમને રેન્ડમ નંબરની મુજબ એને ડિવાઇડ કરીને અલગ પાડી દેશે કે આટલા ટ્રાન્ઝેક્શન અમે સિલેક્ટ કર્યા. સો ધેટ ઇઝ સિલેક્શન ઇઝ બેઝડ ઓન રેન્ડમ નંબર ટેબલ. રેન્ડમ એટલે તમે ઘણા લોકોને એમ થાય મન ફાવે એમ નથી લેવાનું. રેન્ડમ નંબર ટેબલ ઉપર તમારે જવાનું છે અને એના ઉપરથી જ તમે તમારો સેમ્પલ સાઇઝ સિલેક્ટ કરો છો. તો યાદ રાખજો સ્ટુડન્ટ, સૌથી પહેલો જે ટાઈપ આવે છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, ધેટ ઇઝ બેઝડ ઓન રેન્ડમ નંબર ટેબલ. that is based on random number table. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે સૌથી પહેલી વાત. સેકન્ડ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ શું કહેવાય સર? સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. તો સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ નું જ્યારે હું તમને એક્ઝામ્પલ આપું, તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લીધી, નંબર ઓફ ટ્રાન્ઝેક્શન નું પહેલા એક્ઝામ્પલ લખી નાખો, જેથી કરીને તમારી બુક્સમાં એક ક્લેરિટી સાથે હું જ્યારે એક્સપ્લેન કરું ત્યારે તમે ધ્યાન જોતા જાઓ. જસ્ટ નોટ ઇટ ડાઉન. ઓકે સ્ટુડન્ટ, તો જ્યારે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ આપણે એપ્લાય કરીએ છીએ તો સૌથી પહેલા તો આ આખા ટ્રાન્ઝેક્શનને મેં ડિવાઇડ કર્યું, જે ડિઝાઇન કર્યું, ધીસ ઇઝ કોલ્ડ ધ ડિઝાઇન ઓફ ડેટા. તમારી પાસે 500 કરોડના સેલ્સ ઇનવોઇસીસ હતા, તમને તમારા ક્લાયન્ટે આવીને તમારા ડેસ્ક ઉપર 500 કરોડના સેલ્સ ઇનવોઇસીસ મૂકી દીધા કે લ્યો સાહેબ વેરીફાઈ કરો, રાઈટ? તો હવે તમે એને સિસ્ટમેટિકલી એને ડિવાઇડ કરો છો. કઈ રીતે ડિવાઇડ કર્યા? મેં ડિવાઇડ કર્યા ડેટાસના બેઝ ઉપર. મેં ગવર્નમેન્ટ ડેટાસ, કોર્પોરેટ ડેટાસ, રિટેલ ડેટાસ, હોલસેલ ડેટા અને અધર ડેટાસ મેં જે ડિવિઝન કર્યું, ધેટ ઇઝ વોટ ધ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ ઇઝ. હવે આના બેઝ ઉપર મારું સેમ્પલિંગ એપ્લાય થશે, એટલે કે હું ડિસાઈડ કરીશ આ મેં ડેટાને ડિવાઇડ કર્યું ને, ધેટ ઇઝ વોટ ધ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. એક સિસ્ટમેટિક વેમાં. સિસ્ટમેટિક સેમ્પલિંગ ઇઝ ડિફરન્ટ, બટ તમને અત્યારે સમજાવું છું કે સ્ટ્રેટિફાઈડ એટલે કાંઈક સિસ્ટમ ફોલો કરીને, કાંઈક સ્ટેટિસ્ટિકલ અપ્રોચ ફોલો કરીને મેં આને ડિવાઇડ કર્યા ગવર્નમેન્ટ ક્લાયન્ટ્સ, કોર્પોરેટ ક્લાયન્ટ, રિટેલ ક્લાયન્ટ, હોલસેલ ક્લાયન્ટ અને અધર. હવે એના ઉપર હું ડિસિઝન લઈશ. સે ફોર એક્ઝામ્પલ ડિસિઝન શું લઈશ કે ગવર્નમેન્ટ ડેટાસ છે
તો એમાં ટોટલ આ રીતના ટ્રાન્ઝેક્શન છે તો મારું સેમ્પલિંગ કેટલું રહેશે સેમ્પલિંગ that is I decide કે ભાઈ મારે અહીંયા 100% વેરીફાઈ કરવા છે ગવર્નમેન્ટ ક્લાયન્ટ્સ ને સપોઝ કોર્પોરેટ ક્લાયન્ટ છે તો મારે એને બી 20 ટ્રાન્ઝેક્શન છે 150 કરોડનું વેચાણ છે તો એને પણ 100% વેરીફાઈ કરવા છે ફાઇન 100% વેરીફાઈ કરવા છે હવે રિટેલ ક્લાયન્ટ્સ માં મને એવું લાગે છે કે મારે 50% વેરીફાઈ કરવા છે ઓકે હોલસેલ ક્લાયન્ટ માં મને એવું લાગે છે કે I need to verify 50% again and for others I need to verify 50%. In wholesaler suppose આપણે એક્ઝામ્પલ લઈએ કે 100% વેરિફિકેશન કરવું છે રાઈટ so this is the we can say કે અલગ અલગ પર્ટિક્યુલર percentage માં હું શું કરીશ particularly sample ને સિલેક્ટ કરીશ પછી તો this is what the stratified sampling હવે સાથે સાથે મીનિંગ લખતા જઈએ બે મેથડ આપણે પૂરી કરી સિમ્પલ રેન્ડમ અને સ્ટ્રેટિફાઈડ તો એનો મીનિંગ લખો જેથી કરીને આ એક્ઝામ્પલ સાથે કોરિલેટ કરીને તમે સમજી શકો તો પહેલા તમે મીનિંગ લખો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ નો જસ્ટ નોટ ઇટ ડાઉન લખો heading આપી દો મીનિંગ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ each item of population has a equal chance of selection first point તમારે લખવાનું છે રેન્ડમ સેમ્પલિંગ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ હેડિંગ આપવાનું છે એમાં ફર્સ્ટ પોઈન્ટ each item of population has a equal chance of selection second it can be chosen by એમ કરીને abc a use of random number table b help of computer c picking up number in a random way right so that is a simple random sampling મેં તમને જે રીતે કીધું usually simple random sampling always random table ઉપર ડિપેન્ડ હોય છે random number table નો યુઝ કરીને simple random sampling સિલેક્ટ થતી હોય છે so that's all this is the meaning of simple random sampling next stratified random sampling એમાં લખો stratification means dividing હવે સમજો મીનિંગ ની સાથે આ એક્ઝામ્પલ ને કોરિલેટ કરીશ તમને કદાચ જ્યારે હું એકલું એક્ઝામ્પલ સમજાવતો તો ત્યારે સમજાણું નહીં હોય બટ હવે સમજાશે ચલો લખો એમાં stratification means dividing heterogeneous population H E T E R O G E N E O U S heterogeneous population into more homogeneous subpopulation I repeat dhyan apjo stratification means dividing a heterogeneous population into more homogeneous subpopulation હવે સમજો heterogeneous population નો મીનિંગ શું થાય ખબર છે આ 500 કરોડ છે ને એની અંદર અલગ અલગ પ્રકારના ડેટાસ છે અલગ અલગ ટાઈપ્સ ના તો એને હેટરોજેનિયસ કહેવાય કે ડિફરન્ટ ટાઈપ એટલે હેટરોજેનિયસ હોમોજેનિયસ નો મીનિંગ શું થયો કે એક સિંગલ પ્રકારના એટલે એક સરખા સપોઝ આ છે માર્કર અને આ બૂચ છે તો બંને અલગ અલગ છે રાઈટ તો એને આપણે કહીશું હેટરોજેનિયસ બટ નાઉ ઇટ ઇઝ અ હોમોજેનિયસ સમજાણું તો આ હેટરોજેનિયસ જે છે અલગ અલગ એને હું એક હોમોજેનિયસ માં ગ્રુપ કરું છું તો મારી પાસે 500 કરોડના હેટરોજેનિયસ ક્લાયન્ટ છે અલગ અલગ વેરાયટીઝ ઓફ ક્લાયન્ટ એને હું હોમોજેનિયસ પ્રકારના ક્લાયન્ટ્સ માં ડિવાઇડ કરું છું રાઈટ so that is what stratified sampling બહુ ઈઝીલી સમજાણું આપણને હવે એકવાર ફરીવાર હું મીનિંગ રીડ કરું છું ધ્યાન આપજો stratification means dividing a heterogeneous population into more homogeneous subpopulation આ homogeneous નું subpopulation છે રાઈટ તો આ એક્ઝામ્પલ હતું stratified sampling નું સમજાણું હવે કે stratified sampling નો મીનિંગ શું છે ક્લિયર ઓકે સ્ટુડન્ટ હવે સેકન્ડ પેરા એમાં ને એમાં જ છે તમે ફર્સ્ટ પોઈન્ટ આપ્યો stratified random sampling માં હવે સેકન્ડ પોઈન્ટ sample is taken from each subpopulation
લખો એમાં સેમ્પલ ઇઝ ટેકન ફ્રોમ ઈચ સબ પોપ્યુલેશન. સેમ્પલ ઇઝ ટેકન ફ્રોમ ઈચ સબ પોપ્યુલેશન. અગેન આવી જાવ પાછા આપણા એક્ઝામ્પલમાં કે સેમ્પલ ઇઝ ટેકન ફ્રોમ ઈચ સબ પોપ્યુલેશન, કે આપણે જે સબ પોપ્યુલેશન ડિસાઈડ કર્યું એમાંથી આપણે સેમ્પલ સિલેક્ટ કરીએ છીએ, રાઈટ. સો ધેટ ઇઝ ધ સેકન્ડ. નાઉ લખો આગળ થર્ડ. It is useful for diversified population. It is useful for diversified population. It is useful for diversified population. Diversified એટલે અલગ-અલગ પ્રકારના, એટલે કે diversified. તો it is useful for diversified population. Next લખો. Now random sampling, next લખો. It is simply an extension of random sampling. It is simply an extension of random sampling, right. So સમજાણું સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ શું કહેવાય. ફર્સ્ટ આપણે ભણ્યા સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ અને સેકન્ડ ભણ્યા સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એટલે હેટરોજેનિયસ પોપ્યુલેશનને મોર હોમોજેનિયસ સબ પોપ્યુલેશનમાં ડિવાઈડ કરવાનું કામ અને એમાંથી પછી સેમ્પલ સિલેક્ટ કરવા સબ પોપ્યુલેશનમાંથી. ધેટ ઇઝ વોટ ધ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. હું વારંવાર રિપીટ કરીને એટલા માટે કહું છું કે કોઈ પણ એક નાનો એવો ટોપિક કાઢીને MCQ માં પૂછાઈ જશે. જેમ કે મેં તમને કીધું કે ડાયવર્સિફાઈડ પોપ્યુલેશનમાં સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ મોર યુઝફુલ છે, તો તમને ક્વેશ્ચન આવશે કે which methods of sampling is useful for diversified population. ત્યારે તમને 4 એક્ઝામ્પલ આપી દેશે, તો એમાંથી કયું એક્ઝામ્પલ આવશે, કયો આન્સર આવશે? સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. I hope you are clear with these two method. આગળની મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ટિલ ધેટ આ એક્ઝામ્પલ ધ્યાનમાં રાખજો. આ એક્ઝામ્પલને ધ્યાનમાં લઈને જ આપણે આગળની મેથડ જે છે એ ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ ઓલ.